જન્મદિવસની નરેશ પટેલની ઉજવણી કરવામાં આવી છે અને આ ઉજવણી દરમિયાન તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સમક્ષ આ ઉજવણીઓ કરવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે કે રાજકોટના સરદારધામ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનો 61મો જન્મદિવસની સેવાકીય કાર્યક્રમો સાથે ઉજવવામાં આવ્યો હતો અને આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ સહિત અનેક સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। જન્મદિવસની ઉજવણી વચ્ચે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને દીકરીઓના અંગે નિવેદનને મુદ્દે નરેશ પટેલને પણ મહત્વપૂર્ણ પ્રતિક્રિયાઓ આપી અને તેમણે કહ્યું કે પ્રેમ કરવો કોઈ પાપ નથી, પરંતુ ખોટા પાત્રમાં પ્રેમમાં ફસાઈને જીવન બરબાદ ન થાય તે માટેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। અને નરેશભાઈ પટેલે જણાવ્યું કે આજના સમયમાં સોશિયલ મીડિયાનું ખોટું આકર્ષણ અને યુવાનોને ખાસ કરીને દીકરીઓને ભટકાવી રહ્યું છે અને દીકરીઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ, પોતાની પ્રતિભા વિકસાવવી જોઈએ, પરંતુ સાથે મર્યાદા અને સમજદારીપૂર્વક તેમને જાળવવી પણ જરૂરી છે। 11 જુલાઈ મારા જન્મદિવસ નિમિત્તે વર્ષોથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થતું આવે છે અને આજે વિશેષ રીતે 75થી વધારે જગ્યાએ આખા ગુજરાત બહારની બહાર પણ આયોજન થયું છે। સાથે સાથે વૃક્ષારોપણ અને મેન્ટલી રિટાર્ડેડ બાળકોના પણ કેમ્પ આજે થઈ રહ્યા છે। ત્યારે આ દરેક મારા ભાઈઓ બહેનો જે આમાં જહેમત ઉઠાવી રહ્યા છે બધાને મારા લાખ અભિનંદન આપું છું અને આભાર માનું છું। સાથે સાથે જે બ્લડ ડોનેશન કરે છે એમનો હું હંમેશા ઋણી રહીશ, કારણ કે બ્લડ ડોનેશન છે એક સમાજને નથી જતું, દરેક સમાજને જતું હોય છે। ત્યારે માં ખોડલને પ્રાર્થના કરું કે બધા એકમેકમાં રહી અને ખૂબ જ સાથે મળી અને કામ કરે છે। મોટા નેતાઓ અને રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોને નિવેદન હું સ્પષ્ટપણે માનું છું પ્રેમ એ પાપ નથી, પણ પ્રેમ કેવી રીતે કરવો અને મા બાપની પરમિશન વગર ન થવા જોઈએ લગ્ન, આમાં પણ હું સ્પષ્ટપણે માનું છું। સરકારમાં કોઈ રજૂઆત કરશો આ બાબતે? બિલકુલ, સરકારમાં અમે રજૂઆત કરેલી છે, અમારી આખી ટીમ પણ ગયેલી છે કે આમાં પરમિશન વગર આગળ વધી રહ્યા છે તો દીકરીઓ જ હેરાન થાય છે, એટલે મા બાપ ખુશી હોય એની સાથે જ સંતાનોની ખુશી હોય।